નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા ગાંધીનગર તથા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે બાલ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ 2024-25 અંતર્ગત 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાવલી હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનું મહત્વ તેમજ સૌર ઉર્જાના સાધનોનું નિર્દેશન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ઘરમાં વપરાતા વીજળીના સાધનોના વીજ વપરાશની બચતની સમજણ આપવામાં આવી. 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કન્યા શાળા, સાવલી કુમાર શાળા, સાવલી હાઈસ્કૂલ અને સાવલીની HP કન્યા શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે ઉર્જા સંરક્ષણ, પર્યાવરણ સંબંધી તમામ લોકો જોડાયા હતા. કાર્યક્રમના અંતે ચિત્ર સ્પર્ધા, તત્કાલ વક્તૃત્વ સ્પર્ધા તેમજ ઉર્જા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા. ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકારનું માન્યતા પ્રાપ્ત લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા આજરોજ 14મી ડિસેમ્બર એટલે ઉર્જા સંરક્ષણ દિવસ. ઉર્જા સંરક્ષણ દિવસને 1991થી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે BEE દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જાનો નીતિમય અને શાણપણભર્યો ઉપયોગ લોકો કરતા થાય અને ઉર્જા બચતથી ફક્ત પૈસા બચતા નથી, પણ કુદરતી સ્ત્રોતોનું બચત થાય છે, પૃથ્વીના સમતુલનની જાળવણી થાય છે, ગ્લોબલ વોર્મિંગ ઓછું કરી શકાય છે. આવા વિવિધ સબર હાર્દસભર વિચારને લઈ આ ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી છે. આજરોજ HP શેઠ કન્યા સાવલી ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને 400 જેટલી બાળાઓને વિવિધ સાધનો દ્વારા ઘરમાં, શાળામાં અને સમાજમાં ઉર્જાની બચત કઈ રીતે થાય અને આપણે વિવિધ સ્તરે ઉર્જાનો કઈ રીતે બચાવ કરી શકીએ તે અંગે જાગૃત કર્યા હતા. થેન્ક યુ.